જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વિડીયોમાં સાંભળશું શ્રાવણ માસ કે જે ભગવાન શિવને સમર્પિત છે એવો શ્રાવણ માસ આ વર્ષે 5 ઓગસ્ટ 2024 સોમવારથી શરૂ થાય છે, જે 3 સપ્ટેમ્બર 2024 મંગળવારે પૂર્ણ થશે। મિત્રો, અદ્ભુત વાત તો એ છે કે આ વર્ષે શ્રાવણ માસ સોમવારે જ શરૂ થાય છે અને સોમવારે જ અમાવસ્યા આવે છે, સોમવારે પૂર્ણ થાય છે, જેથી આ વર્ષે શ્રાવણ માસમાં 5 સોમવાર હશે, જે શિવ ભક્તો માટે ભગવાન ભોળાનાથની કૃપાને પ્રાપ્ત કરવા માટે પૂજા અર્ચના સ્તુતિ મંત્ર કરવા માટે એક સોમવાર વધારે હશે। કહેવાય છે કે 5 સોમવારનો શુભ સંયોગ ઘણા વર્ષો પછી બની રહ્યો છે। અને બીજી પણ ખાસ એક વાત એ છે કે આ વર્ષે શ્રાવણ માસ સોમવારે શરૂ થાય છે અને સોમવારે પૂર્ણ થાય છે, અને રક્ષાબંધન સોમવારે આવે છે, અને જગતના નાથ એવા ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ઉત્સવ પણ આ વર્ષે સોમવારે જ આવે છે। મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણના જન્મનું એક ગીત છે કે આવશે સાતમની સોમવારે આઠમની અધરાતે રે લોલ। તો આ ગીતના શબ્દો પ્રમાણે આ વર્ષે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ સાતમની સોમવારે અને આઠમની અધરાત્રે થવાનો છે, તથા આ મહિનાની અમાવસ્યા પણ સોમવારે સોમવતી અમાવસ્યા છે। આથી આ વર્ષનો શ્રાવણ માસ ભગવાન ભોળાનાથને રીઝવવા માટે, આપણી મનોકામના પૂર્ણ કરવા માટે, જગતના નાથ ભગવાન શ્રી કૃષ્ણની કૃપાને પ્રાપ્ત કરવા માટેનો ખૂબ જ શુભ મહિનો છે। તો એવા પવિત્ર પાવનકારી શ્રાવણ માસનું મહાત્મ્ય, આ મહિનામાં એવા કયા કાર્યો કરવા, એવા કયા ઉપાયો કરવા, આખો મહિનો કેવી રીતે પૂજા અર્ચના કરવી, શ્રાવણ માસના સોમવારનું મહાત્મ્ય, શ્રાવણ માસના સોમવારે જે મૂઠડીનું મહત્ત્વ છે તે પણ જાણીશું, તથા પવિત્ર પાવનકારી શ્રાવણ માસમાં આખો મહિનો કેવી રીતે પૂજન અર્ચન કરવું, જેથી ભગવાન ભોળાનાથની, જગતના નાથ એવા ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય, આપણી મનોકામના પૂર્ણ થાય, તથા શ્રાવણ માસના આવતા કેટલાક તહેવારો, એની પૂજાવિધિ તથા શ્રાવણ માસના નિયમો, જેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં સાંભળશું। જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કોમેન્ટ કરી, ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો। ધન્યવાદ। મિત્રો, પવિત્ર શ્રાવણ માસ એ મહાદેવને સમર્પિત છે। શિવ ભક્તો આખો મહિનો ઉપવાસ કરે છે, શિવ અભિષેક, રુદ્રાભિષેક સહિત નિયમિત શિવ પૂજા કરે છે। આપણા હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનું મહત્ત્વ ખૂબ જ વધારે છે। કહેવાય છે કે પૂરી શ્રદ્ધાથી મહાદેવને દૂધ, જળ, બીલીપત્ર, સુગંધિત દ્રવ્ય, કાળા તલ, ધતુરો, અબીલ, ગુલાલ વગેરે દ્રવ્યોથી અભિષેક કરવાથી ભક્તની દરેક મનોકામના પૂર્ણ થાય છે। શ્રાવણ માસ 5 ઓગસ્ટથી શરૂ થાય છે, સોમવારથી જ શરૂ થાય છે। શ્રાવણ માસના પહેલા દિવસે જે પહેલો સોમવાર આવે છે એ સોમવારે જ પ્રીતિ યોગ, આયુષ્માન યોગની સાથે સ્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે, જે ખૂબ જ શુભ સંયોગ ગણાય છે। આ શુભ સંયોગમાં ભગવાન શિવ અને મા પાર્વતીની પૂજા અર્ચના કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થાય છે। પૂજા કર્યાનું ફળ અનેક ગણું વધી જાય છે, મનની મનોકામના પૂર્ણ થાય છે। શ્રાવણ માસ દરમિયાન 10 વર્ષ બાદ 9 યોગ રચાયા છે, જેમાં સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ, ગુરુ ચંદ્રનો નવપંચમ યોગ, ગુરુ ચંદ્રનો ગજ કેસરી યોગ, ચંદ્ર મંગળનો કુબેર યોગ તથા શનિનો શશક યોગ રચાશે। આ પાંચેય ગ્રહ યોગો સ્વયં કાર્ય સિદ્ધ કરનારા છે। આથી આ શ્રાવણ માસમાં જેટલી બની શકે તેટલી ભગવાન ભોળાનાથની, મહાદેવની ભક્તિ આરાધના કરી લેવી, જગતના નાથ એવા ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરી લેવી, કારણ કે આ વર્ષનો શ્રાવણ માસ એ સિદ્ધિદાયી છે। તમે જે કાંઈ મંત્ર જપ કરશો, પૂજા પાઠ કરશો, દાન દક્ષિણા દેશો તે સિદ્ધ થઈ જશે। સ્કંદ પુરાણમાં ભગવાન શિવે સનત કુમારને શ્રાવણ માસના મહિમા વિશે કહ્યું છે કે મને શ્રાવણ માસ અતિ પ્રિય છે। આ મહિનાની દરેક તિથિ વ્રતની છે અને દરેક દિવસ પર્વ છે। આથી આ મહિનામાં શિસ્ત, સંયમ અને પૂરી શ્રદ્ધા અને ભક્તિથી પૂજા કરવાથી શક્તિ અને પુણ્ય વધે છે। બીજું, ભગવાન શિવે સનત કુમારોને કહ્યું કે તેનું મહત્ત્વ એવું છે કે જેને સફળતા મળે છે તેથી જ તેને શ્રાવણ કહેવાય છે।
તેમાં શુદ્ધતાના ગુણને લીધે તે આકાશ સમાન છે, તેથી તેને નભ પણ કહેવામાં આવે છે. મહાભારતના અનુશાસન પર્વમાં અંગિરા ઋષિએ શ્રાવણ માસનું મહત્ત્વ કહ્યું છે કે જે વ્યક્તિ મન અને ઇન્દ્રિયોને કાબૂમાં રાખે છે અને શ્રાવણ માસમાં એક સમયે ભોજન કરીને વિતાવે છે, તેને અનેક તીર્થોનું સ્નાન કર્યા જેટલું પુણ્યફળ પ્રાપ્ત થાય છે. આખો મહિનો ભગવાન ભોળાનાથને ભગવાન મહાદેવને સમર્પિત છે. કહેવાય છે કે શ્રાવણ મહિનામાં જ મા પાર્વતીએ ભગવાન શિવને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે તપસ્યા શરૂ કરી હતી અને તેની તપસ્યાથી પ્રસન્ન થઈને શિવજી પ્રગટ થયા અને દેવીને ઈચ્છા પૂર્ણ કરવાનું વરદાન આપ્યું. કહેવાય છે કે આ મહિનો શ્રવણ કરવાનો એટલે કે સાંભળવાનો મહિનો છે, આથી જ તેનું નામ શ્રાવણ માસ છે. આ મહિનામાં શિવપુરાણ, ધાર્મિક કથા વગેરે સાંભળવી, પૂજાપાઠ, મંત્ર જપ કરી ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવાનો મહિનો કહેવામાં આવે છે. શ્રાવણ માસને શિવ સિદ્ધ માસ કહેવામાં આવે છે. આ મહિનામાં પૂજા કરવાથી ભગવાન ભોળાનાથ જલ્દી પ્રસન્ન થઈ જાય છે, તેના ભક્તોની મનોકામના પૂરી કરે છે. શિવપુરાણમાં કહ્યું છે કે જે ભક્ત રુદ્રાક્ષ ધારણ કરીને કપાળ પર ભસ્મનું ત્રિપુણ કરી, શિવલિંગ પર જળાભિષેક કરી, બીલીપત્ર અર્પણ કરી, શિવ પંચાક્ષરી કે મહામૃત્યુજય મંત્રથી ભગવાન શિવનું પૂજન અર્ચન કરે છે, તે જ સાચો શિવગણ બને છે અને તેની પૂજા જ સાર્થક નીવડે છે. ભગવાન ભોળાનાથ તેની દરેક મનોકામના પૂર્ણ કરે છે. આથી પવિત્ર શ્રાવણ માસ દરમિયાન આખો મહિનો આ રીતે શિવ પૂજન કરવું જોઈએ. જો આખો મહિનો શિવ પૂજન ન થઈ શકે તો શ્રાવણ મહિનાના દરેક સોમવારે આ રીતે શિવ પૂજન કરવું, કારણ કે ભગવાન ભોળાનાથને સોમવાર અતિ પ્રિય છે. શ્રાવણ મહિનાના સોમવારના વ્રત કે ઉપવાસ કરવાથી વ્યક્તિની મનની મનોકામના પૂર્ણ થાય છે. તથા શ્રાવણ માસમાં શિવ મુઠ્ઠીનું પણ ખૂબ જ મહત્ત્વ છે. આ શિવ મુઠ્ઠી એટલે કે શ્રાવણ મહિનાના દરેક દિવસે અથવા તો શ્રાવણ મહિનાના સોમવારે એક મુઠ્ઠી અનાજ મંદિરે દાન કરવું, જેને શિવ મુઠ્ઠી કહેવામાં આવે છે. જેમાં પહેલા સોમવારે ચોખાનું દાન કરવામાં આવે છે, બીજા સોમવારે સફેદ તલનું દાન કરવામાં આવે છે, ત્રીજા સોમવારે આખા મગ અને ચોથા સોમવારે જવ અર્પિત કરવામાં આવે છે. ઘણીવાર શ્રાવણ મહિનામાં 5 સોમવાર આવતા હોય છે, તો 5મા સોમવારે બીજી અન્ય કોઈ સામગ્રી અથવા તો લાડુ બનાવીને પણ ધરાવી શકાય. કહેવાય છે કે શ્રાવણ મહિનાના સોમવારે ભગવાન શિવને મુઠડી અર્પણ કરવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે. તેના ભક્તોને તે જલ્દી પ્રસન્ન થઈ જાય છે. તેની મનોકામના તે તત્કાલ પૂરી કરે છે. તેના અનેક પાપો નષ્ટ થાય છે, રોગ શત્રુથી રક્ષણ થાય છે, ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે છે, સંતતિ અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે શ્રાવણ મહિનામાં નિત્ય ભગવાનના મંદિરે શિવાલયે જઈ ભગવાન શિવને જળ અર્પણ કરવું. કહે છે કે મંદિરે દર્શન કરવા જવાથી ડગલે ડગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. આથી નિત્ય ભગવાનના મંદિરે જઈ દર્શન કરવા જોઈએ. ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવો, શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ કરવો. જે મંત્ર જાપનું અને દર્શનનું મહત્ત્વ છે, તેવી જ રીતે શ્રાવણ મહિનામાં ભગવાનની કથા સાંભળવાનો પણ ખૂબ જ મહિમા છે. કહે છે કે જે વ્યક્તિએ ભગવાનની કથા કાનથી સાંભળી નથી, તેના કાન સાપને રહેવાના દર સમાન છે. આથી આખો શ્રાવણ માસ શિવાલયે જઈ શિવ મહાપુરાણની કથા સાંભળવી. જે સાંભળવા માત્રથી જ આખો મહિનો શ્રાવણ માસની વ્રત પૂજા ઉપવાસ કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે. ભગવાન ભોળાનાથની કૃપા પ્રાપ્ત થશે. જો તમે શિવાલયે જઈ કથા નથી સાંભળી શકતા, તો આપણી ચેનલ ગુજ્જુ પરિવારમાં નિત્ય શિવ પુરાણના અધ્યાય મૂકવામાં આવશે, તે તમે ઘરે બેસીને આ વિડીયો દ્વારા સાંભળી શકો. તો મિત્રો, આ હતું શ્રાવણ માસનું મહાત્મ્ય. આ મહિનામાં કયા કાર્યો કરવા, કયા ઉપાયો કરવા, શ્રાવણ માસના સોમવારે કરવામાં આવતી શિવ મુઠ્ઠીનું શું છે મહાત્મ્ય, તથા શ્રાવણ માસમાં કઈ રીતે ભગવાન ભોળાનાથને રીઝવવા માટે પૂજા કરવી, જેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી. મિત્રો, શ્રાવણ માસના દરેક દિવસો, દરેક તહેવારો, દરેક વાર તમારા માટે શુભતા મંગલતા ભરેલા રહે. શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથની કૃપા તમારા પર હર હંમેશા બની રહે તેવી પ્રાર્થના સાથે આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. જય ભોલેનાથ.